કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, પ્રભુએ આ જગતમાં બે જ રસ્તા રાખ્યા છે, કાં તો આપીને જાઓ, કાં તો છોડીને જાઓ. સાથે લઈ જવાની વ્યવસ્થા નથી રાખી. જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક મસ્ત મજાની વાત છે એક હનુમાનજીના ભક્તની. એક ભક્તની એ દર શનિવારે હનુમાનજી દાદાના મંદિરે જાય અને 10 કિલો લાડુ ભગવાનજીને ચડાવે અને ચડાવી અને આરતી પૂજા કરી અને આજુબાજુના જે પણ ભક્તો આવે ને એને વેચતો, ફ્રીમાં બાંટતો. તે દર શનિવારે આવવા માંડી ગયો. તે પછી માણસોને એમ થયું કે આ ભાઈ તો કેટલી બધી સેવા કરી રહ્યા છે. અને આ ભગતને પણ ઘમંડ આવી ગયો કે બીજા તો કોઈ 10 રૂપિયા રાખે છે, કોઈ 20 રૂપિયા રાખે છે, કોઈ 5 રૂપિયા રાખે છે, કોઈ 1 લાડુ ધરાવે છે એ કે, પણ હું તો 10 કિલો લાડુ ધરાવું છું એ કે, અને એનો પ્રસાદ વેચું છું એ કે. મનમાં એવો અહમ આવી ગયો, દંભ આવી ગયો, અભિમાન આવી ગયો. આમ દરરોજ ચાલતું. એક દિવસ એને થયું કે હું મારા દીકરાને લઈ જાઉં સાથે. એનો નાનો દીકરો હતો, એને સાથે લઈ ગયો મંદિરે લઈ અને પૂજા પાઠ કરી. બધા એને અભિવાદન કરવા માંડ્યા, બધા માન દેવા માંડ્યા. આવો, કોઈ ફૂલહાર ચડાવે, આવો. કારણ કે એ દર શનિવારે આવતો ને તો માણસોને એમ થતું કે આ બહુ મોટો ભગત છે, આ મોટો માણસ છે કે આટલું બધું સેવા કરી રહ્યો છે. અને આને પણ મજા આવી કે છોકરાઓ પર રોફ જોવા માંડ્યો કે વાહ, મારા પિતાજીનો જલવો કેવો છે. એમ કે એને એવું થયું કે મારા છોકરાને એવું લાગી રહ્યું છે કે મારા પિતાજીનો વટ કેવો છે. અભિમાનમાં એ તો બસ પૂજા પાઠ કરી અને 10 કિલો પ્રસાદ વરે વેચ્યા. અને કોઈ એને પ્રણામ કરે, કોઈ જય શ્રી રામ નારા લગાવે અને બસ આનંદ કરતા રહ્યા. તે વર્તન મંદિરથી જવા માંડ્યા. એને સીડી નીચે ઉતરવા માંડ્યા. એ પિતા પુત્ર બંને સીડી ઉતરતા ને તે સામે જ એક ફુગ્ગા વેચ્યાવાળા ભાઈ હતા ને, એની આજુબાજુમાં ઘણા બધા બાળકો એને ઘેરાઈને ઊભા હતા. તે આ ભાઈના છોકરાએ પણ કીધું, આ ભગતના છોકરે, મારે ફુગ્ગો જોવે છે. આ ભાઈને તો અહમ એનો 7મા આસમાન ઉપર હતો, અભિમાન હતું કે મારાથી મોટો કોઈ ભગત નથી, હું જ હનુમાનજીનો સાચો ભગત છું, કે હનુમાનજી મારી સેવાથી ખૂબ પ્રસન્ન થાય છે. એવો એને અહમ આવી ગયો હતો. તેને છોકરાને કીધું કે ના, ફુગ્ગો લેવો નથી કે, ફુગ્ગો ગંદી વાત છે કે, ફુગ્ગો નથી લેવો એ કે. છોકરો તો જીદમાં પકડ્યો કે ના પિતાજી, મારે ફુગ્ગો જોવે જ છે. એમ સડક ઉપર ઊંધાઈ કરવા માંડ્યો. તે પૂછ્યું કોઈએ કે ફુગ્ગોને લઈ દો, તો આ તો અભિમાનમાં હતો એ કે ના, ફુગ્ગો નહીં જ મળે એમ. તે એમ કરતાં ઝાપટ નાખ્યો છોકરાને અને છોકરો રોવા માંડ્યો. રોતા કીધું ફુગ્ગા વગર તો નહીં જ જાવ એમ. ત્યારે જે ફુગ્ગા વેચારો ભાઈ હતો ને એ સુંદર મજાનો ફુગ્ગો લઈ અને છોકરાને આપ્યો. છોકરાને જેવો ફુગ્ગો આપ્યો ને, આ ભાઈ તો અભિમાનમાં હતા અને ફુગ્ગાવાળા ભાઈને માંડ્યો વઢવા કે તમારા જેવા લોકોએ જ આ બગાડ્યા છે અમારા છોકરાઓને, કે બસ તમે કોઈ છોકરા રોતા જોતા નથી કે બસ ફુગ્ગો આપવા તમે આવી જાઓ છો. ઘણું બધું કીધું ફુગ્ગાવાળાને. ત્યારે ફુગ્ગાવાળા ભાઈ કીધું કે ભાઈ મને માફ કરજો, હું પેલો ફુગ્ગો વેચ્યાવાળો નથી. હું અહીંયા કને દર શનિવારે દર્શન કરવા આવું છું ને, તે ઘણા બધા માણસોને દીકરા દીકરીઓ હોય છે, તો બધા બાળકોને સાથે લઈને આવે છે. તો મને એમ થાય કે હું દર શનિવારે 100 ફુગ્ગા આ બાળકોને ફ્રીમાં આપું. હું વેચતો નથી, ફુગ્ગા આપું છું બાળકોને, કે બસ એનાથી એના ચહેરા ઉપર, બાળકોના ચહેરા ઉપર પ્રસન્નતા આવે. કે હું પહેલો ફુગ્ગો હનુમાનજી મહારાજને અર્પણ કરું છું, પછીના ફુગ્ગા હું આ બાળકોને વેચું છું. વેચતો નથી, બાંટું છું ફ્રીમાં. કે બસ મને એક સત્સંગમાં સાંભળવા મળ્યું હતું, મને એક ઋષિમુનિએ કીધું કે હંમેશા બાળક છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, અને બાળકના ચહેરા ઉપર ખુશી લાવશો ને તો પ્રભુ રાજી થશે. તે બસ હું તો ખુશિયા વેચવાનું કામ કરું છું કે કદાચ હનુમાનજી મહારાજ પણ પ્રસન્ન થતા હશે. સાચી વાત ને ભાઈ, એમ કહી અને પોતાના કામમાં નીકળી ગયો. કારણ કે છોકરા બીજા રાહ જોઈ રહ્યા હતા. છોકરાને ફુગ્ગા વેચવાનું અને બાંટવાનું શરૂ કરી નાખ્યું. આ ભાઈની આંખ ખુલી ગઈ કે હું મને એમ માનતો રહ્યો
કે મારાથી મોટો ભગત તો કોઈ નથી, હું તો દેખાવો કરતો રહ્યો કે બધાને રોફ બધાના ઉપર છાપ છોડું કે હું જ મોટો ભગત છું, હું 10 કિલો પ્રસાદ ચડાવું છું ભગવાનને. પણ આ ભાઈ તો દર શનિવારે 100 ફુગા વેચે છે કે 100 ફુગા નાના બાળકોને ફ્રીમાં વેચે છે, પણ નિશ્ચલ ભાવથી, કંઈ પણ શોર શરાબ કે દેખાવા વગર, કે બસ એની મસ્તીમાં જ કે 100 ફુગા બાળકોને જશે ને તો 100 બાળક તો ખુશ થશે ને. એ ભાવથી કે સાચી ભક્તિ તો એની છે કે મારી નહીં. કે આવો એને મનમાં પસ્તાવો થયો. આ વાત અહીં પૂરી થાય છે, પણ આપણે એક નાની શીખ લઈએ કે આપણે હંમેશા કોઈના ચહેરા ઉપર ખુશીઓ લાવવાનો પ્રયત્ન કરીએ. બીજું કે આપણા મન ઉપર, આપણા મગજ ઉપર એક ઈગો, અભિમાનને હાવી થવા ક્યારેય ન દઈએ. કારણ કે અભિમાનથી છે ને આપણા પણ દૂર થતા હોય છે અને રિશ્તો હંમેશા બગડતા હોય છે. આપણે ઘણીવાર અભિમાનમાં એવો તીક્ષ્ણ હથિયારથી નહીં પણ તીક્ષ્ણ જવાબથી આપણે એકબીજાને જવાબ આપીએ છીએ, જીભાજોડી કરતા હોઈએ છીએ આપણે, બસ કે આપણા અહમના કારણે. તો અહમને છોડશું ને તો ભગવાન પણ હંમેશા રાજી થશે. અને હનુમાનજી મહારાજ સાક્ષાત પરમાત્મા તો આપણે બસ ભક્તિભાવથી જે પણ નિશ્ચલ ભાવથી કરીએ ને એ તો ખૂબ રાજી થાય અને એના આશીર્વાદ મળે. માટે હંમેશા ખુશિયા બાંટવાનો પ્રયત્ન કરીએ. બસ આ નાની ભગતની વાર્તા તમને જો ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.